નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વેરાવળના કોડીદ્રા ગામે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ છે, જેમાં જીપીસીબી દ્વારા આ લોક સુનાવણી યોજાઈ છે. ગીર સોમનાથના વેરાવળના કોડીદ્રા ગામે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ છે. અંબુજા સિમેન્ટ કંપનીની માઇનિંગ લીઝ સંદર્ભે આ સુનાવણી થઈ છે, જેમાં જીપીસીબી દ્વારા લોક સુનાવણી યોજવામાં આવે છે, જેમાં કોડીદ્રા, ભેટાડી, રામપરા, આણંદપુરા, કુકરાશ તેમજ આજુબાજુના ગામના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા છે. વેરાવળના કોડીદ્રા અને કુકરાશમાં બ્લોક માઇનિંગને લોકોનું સમર્થન મળ્યું છે. આજે કોડીદ્રા ગામ ખાતે બે માઇનિંગ લીઝ માટેની પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું હતું. એક કુકરાશ બ્લોક અને એક કોડીદ્રા બ્લોક. સવારે 10:30 વાગે એક પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું હતું અને હમણાં 3 વાગે કુકરાશ બ્લોક માટે પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું હતું. આજ રોજ આ પબ્લિક હિયરિંગમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો અને સ્થાનિક આસપાસના 10 ગામના લોકો દ્વારા બહુ જ અસરકારક રજૂઆત કરવામાં આવેલી હતી. આ તમામ રજૂઆતનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરીનું પબ્લિક હિયરિંગની જે કામગીરી છે એ બાબતનું વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે અને આ સમગ્ર કામગીરીને પબ્લિક હિયરિંગની જે ઓથોરિટી છે એમને આગળ પ્રોસેસ કરવા માટે મોકલવામાં આવશે. સર, માઇનિંગ કેટલા લાખ ટન હમણાં જે પબ્લિક હિયરિંગ 3 વાગે થયું એમાં ગામ કુકરાશ, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથમાં 29.16.81 હેક્ટર માટે કુકરાશ બ્લોક માટે પબ્લિક હિયરિંગ કરવામાં આવેલું હતું. મહેશ ડોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.